વલસાડ જિલ્લાની અંદર ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે અને જ્યાં છેલ્લા 24 કલાકની અંદર સાર્વત્રિક વરસાદે ખેડૂતોના ચહેરા પર ખુશી લાવી દીધી છે। જિલ્લાના તમામ તાલુકાઓની અંદર વરસાદ નોંધાયો છે, ત્યારે વલસાડ અને ઉમરગામની અંદર 2.5 ઇંચ વરસાદ, પારડી અને વાપીની અંદર 4.5 ઇંચ વરસાદ, ધરમપુરની અંદર 7.5 ઇંચ વરસાદ નોંધાયો છે, ત્યારે કપરાડાની અંદર સૌથી વધુ 9.10 ઇંચ વરસાદ વરસ્યો છે અને આ વરસાદને કારણે વાતાવરણની અંદર ઠંડક પ્રસરી છે અને ખેતરોમાં ખીલેલા પાકોને જીવનદાન મળ્યું છે। તો આ સાથે જ સુરત જિલ્લાની અંદર ચોમાસાની શરૂઆત સાથે જ ધોધમાર વરસાદે ઓલપાડ, કામરેજ, માંગરોળ અને માંડવી સહિતના તાલુકાઓને વરસાદે ધમરોળ્યા છે, જેની અંદર વીજળીના કડાકા ભડાકા સાથેના વરસાદી વાતાવરણની અંદર ઠંડક તો ફેલાવી છે, જેનાથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે। આ ઉપરાંત વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો।